ફેશન આવી ફેશન કરવા દેજો, જમાઈ મારી બેનીને કંઈ ના કહેશો. જો તમે કહેશો તો તમે બધા જેલના સળિયામાં હશો, જમાઈ મારી બેનીને કંઈ ના કહેશો. ઓરિજિનલ આ ગીત હોવું જોઈએ. બહેનીને અત્યારે કશું જ કહેવાય એવું નથી, કેમ કે બહેની એની મન મરજીથી ચાલે છે. એ આપણી માવરો હતી અને આપણે હતા જે લોકોના કીધા ઉપર ચાલતા હતા. આ બહેની તો એના રસ્તે જ ચાલે. મઈ ગઈ દુનિયા, મઈ ગયો ધણીન, મઈ ગયો સાસરિયા. આપણે આપણી મરજીથી રહો. અને આ બધા ગીતો એટલા માટે જ છોકરીના ઘરવાળા ગાતા હોય છે, એટલે છોકરાવાળાને ત્યાંથી જ ખબર પડી જાય કે ડાચું બંધ રાખવાનું છે, લિમિટમાં રહેવાનું છે, ઓકાતની બહાર જવાનું નથી. બરોબર છે? જમાઈ રાજા રામ મિલા. હમણાં રામ બને અને ઘર છોડી દે ને તો તમારી છોકરી એ જ દાડે રામને છોડી દે. એટલે આવા બધા ફાલતુના ગીતો ગાવા નહીં. બરાબર છે? મિથિલા કા કણકણ ખીલા. બરાબર છે? એ જ રામ બનીને જો હમણાં એમ કહે ને કે ચલો મમ્મી પપ્પાનું ઘર છોડીને આપણે ભાડે રહેવાનું છે, તો સાસુ પછી એને જે ડાન્સ કરતી હોય ને જમાઈ રાજા રામ મિલા, એ જ સાસુ પછી મણની ગાળો હાલે અને અહીંયા આગળથી સીતાએ એમના ઘેર જતા રહે. બરાબર છે? એટલે એ બધા ગીતો જ્યાં યોગ્ય લાગતા હોય ને ત્યાં આગળ વાપરવા જોઈએ. બાકી મને એવું લાગતું નથી કે અત્યારની વેજામાં એ લેવલની કોઈ મેચ્યોરિટી છે. આ લોકોના માટે લગ્ન બી એક મજાક છે, એક જસ્ટ ઇવેન્ટ છે જેમાં મજા કરવાની. મહેમાનો આવે, નવા નવા બોલિવૂડવાળા જેવા કપડાં પહેરવા મળે. બરાબર છે? કેમ કે આ બોલિવૂડવાળા એટલા માટે કેમ કે અત્યારની છે ને 70% છોકરીઓ બરાબર છે જે બ્લાઉઝ ડીપ નેકનો પહેરે. બરાબર છે? કોઈ પણ જાતની સાડીની જેવો છેડો ના હોય. બીજી અત્યારે ઘટિયા ફેશન એ ચાલે છે, સાડી છે ને આમ પહેરેલી કહેવાય. બરાબર? અત્યારની છોકરીઓ એને આમ પહેરે, આમ. આ બહાર દેખાવો, આ ભાગ એ અત્યંત જરૂરી છે આ છોકરીઓ માટે. શું મજા આવે છે રામ જાણે. એટલે મને લાગતું નથી કે એ લેવલની એકેયમાં છે મેચ્યોરિટી, પણ ચાલે છે. સો કોલ્ડ પરી બનીને રખડ્યા કરે છે આમથી આમ. અને મા બાપને બી એવું છે કે ઓહો અમે તમારી દીકરીને એટલું બધું. ભાઈ એક્સક્યુઝ મી, તમારી છોકરી છે ને કલ્પના ચાવલા બને, ઝાંસી કી રાની બને. બરાબર છે? એવી કોઈ તો આઈડેન્ટિટી છે નહીં. નાયકા દેવી બને. કોઈ બહાર નીકળીને છે ને 2 જણ ઘેરી લે ને તો એનો બચાવય ના કરી શકે. એટલે આ પરીઓને છે ને પહેલાં પોતાનો બચાવ કરતાં શીખવાડો, કોકની જિંદગીને પથ્થર ફાડ્યા પહેલાં. હો.